નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ઉત્સર્જન અને જળ નિયમન એટલે કે ઉત્સર્ગ પેદાશો અને એનો નિકાલ, ધોરણ 11 ચેપ્ટર નંબર 19. આગળના આપણે ભાગ 1માં ભણ્યા કે ઉત્સર્ગ પેદાશો કયા પ્રકારની હોય, કઈ કઈ રીતે બને છે, કયા સજીવોમાં મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય શું હોય અને અલગ અલગ પ્રાણીઓના ઉત્સર્જન અંગો. આ ભાગમાં આપણે ભણીશું માનવ ઉત્સર્જન તંત્ર. તો માનવ ઉત્સર્જન તંત્ર એ ખૂબ જ વિકાસ પામેલું ઉત્સર્જન તંત્ર છે. માણસના ઉત્સર્જન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય? તો મનુષ્યના મુખ્ય ઉત્સર્જનાંગ તરીકે એક જોડ મૂત્રપિંડ હોય, બંને મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્રવાહિનીઓ હોય, મૂત્રાશય હોય અને મૂત્રમાર્ગ. મુખ્ય ઉત્સર્જન અંગ એક જોડ મૂત્રપિંડ છે, જ્યારે પછીના બીજા ઘટકો જેમ કે મૂત્રવાહિનીઓ, મૂત્રાશય અને મૂત્રમાર્ગ એને સહાયક ઉત્સર્જન અંગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ ચાર્ટ તમે જોઈ શકો છો કે આ ચાર્ટ ટેક્સ્ટબુકમાં આપેલી આકૃતિ છે. એમાં તમને બતાવવામાં આવ્યું છે કે ભાઈ મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જન અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ છે. બંને મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્રવાહિનીઓ બંને બાજુના મૂત્રપિંડમાંથી નીકળે છે, મૂત્રાશયમાં ખુલે છે અને મૂત્રાશય પછી મૂત્રમાર્ગ તરીકે આગળ વધે છે. અને એટલા માટે મૂત્રપિંડ એને આપણે મુખ્ય ઉત્સર્જનાંગ કહીશું, જ્યારે મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ એને આપણે સહાયક ઉત્સર્જન અંગો તરીકે ઓળખીએ છીએ. મુખ્ય ઉત્સર્જનાંગ અને સહાયક ઉત્સર્જનાંગ એનાથી રચાતા તંત્રને ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ તો સામાન્ય માહિતી હતી મિત્રો. ચાલો બીજી એક વાતમાં આવીએ કે મૂત્રપિંડ કેવું હોય. તો મનુષ્યનું મૂત્રપિંડ એ સામાન્ય રીતે મૂત્રપિંડને આપણે વાલના બીજ જેવા આકારનું એવાથી ઓળખીએ છીએ. અમે ઘણીવાર રમૂજમાં કહીએ છીએ કે ભાઈ વાલનું બીજ કેવું હોય તો મૂત્રપિંડ જેવું, મૂત્રપિંડ કેવું હોય તો વાલના બીજ જેવું. તો એક્ઝેક્ટલી આકારને આપણે કહેશું કેવું? તો એમ પણ કહી શકાય કે મૂત્રપિંડ લંબગોળ હોય, એની એક સપાટી બહિર્ગોળ અને એક સપાટી અંતર્ગોળ હોય, આવો આકાર એટલે કે બિન સીડ્સ એટલે કે વાલના બીજ જેવો આકાર. કેવા કલરના હોય? તો મૂત્રપિંડ લાલાશ પડતા કથ્થઈ રંગના હોય છે. એ લાલાશ પડતા કથ્થઈ રંગના મૂત્રપિંડ આપણા શરીરમાં ક્યાં હોય? તો આપણા શરીરના પૃષ્ઠ દિવાલની અંદરની બાજુએ ઉદર ગુહામાં હોય. એટલે શરીરમાં ઉદર ગુહા કોને કહીએ છીએ? ઉરોદર પટલ હોય આપણા શરીરનો ઉરસ, પછી એક પડદો અને પછી નીચેનો ભાગ ઉદર. તો ઉરસ અને ઉદરને જુદો પાડતો પડદો, તો પડદાની નીચેનો જે પ્રદેશ છે એને આપણે ઉદર ગુહા કહીએ છીએ. પડદાના ઉપરના ભાગને ઉરસ ગુહા કહીએ છીએ. તો પડદાના નીચેના ભાગ એમાં શરીરની સૌથી પાછળ એટલે પૃષ્ઠ દિવાલની અંદરની બાજુએ આવેલા હોય. કરોડ સ્તંભની બંને બાજુ એક એક હોય. એટલે કહેશું મૂત્રપિંડનું સ્થાન ઉદર ગુહામાં પૃષ્ઠ બાજુએ શરીર દિવાલની અંદરના ભાગે ચોંટેલા, કરોડ સ્તંભની બંને પાર્શ્વ બાજુ હોય. કરોડ સ્તંભ તો ગરદનના પશ્ચ ભાગેથી શરૂ કરી અને નિતંબ સુધી લંબાયેલો ભાગ એટલે કરોડ સ્તંભ છે, એટલે કે ખોપરીના પશ્ચ છેડેથી શરૂ થતો હોય. પણ એનું એક્ઝેક્ટ સ્થાન શું આપી શકાય? તો કશેરુકાના નંબરને આધારે આપી શકાય. મિત્રો, તમે જાણો છો કે કશેરુકાઓમાં 12મી ઉરસીય કશેરુકા, ઉરસમાં 12 કશેરુકા છે, તો એમાં 12મી ઉરસીય કશેરુકા અને પહેલી, બીજી, ત્રીજી કટી કશેરુકા અહીંયા સુધી મૂત્રપિંડ આવેલા હોય. તો તમે કહેશો આવડા મોટા મૂત્રપિંડ છે કે 12મી ઉરસીય કશેરુકા અને પહેલી, બીજી, ત્રીજી ઉરસી એટલે કુલ 4 કશેરુકાને આવરણ કરે એવડા? તો એવડા તો નહીં, પણ એવું હોય કે 2 મૂત્રપિંડ એક્ઝેક્ટ એક સરખા સ્થાને નથી. તમે જાણો છો કે મૂત્રપિંડમાં જમણી બાજુનું મૂત્રપિંડ એ થોડું નીચે તરફ હોય છે ડાબી બાજુના મૂત્રપિંડ કરતાં. એટલે ડાબી બાજુનું મૂત્રપિંડ 12મી ઉરસીય કશેરુકા અને પહેલી કે બીજી અડધી કટી કશેરુકા એના વિસ્તારમાં હોય, જ્યારે
જમણી બાજુનું મૂત્રપિંડ જે છે થોડું નીચું છે, કારણ કે જમણી બાજુ યકૃત આવેલું છે. યકૃતને સ્થાન આપવા માટે જમણી બાજુનું મૂત્રપિંડ સહેજ નીચું હોય છે. તો એ નીચું એટલે કેટલું નીચું? તો ડાબી બાજુના મૂત્રપિંડ કરતાં જમણી બાજુનું મૂત્રપિંડ લગભગ 2.5 સેન્ટીમીટર એટલે કે 2.5 સેન્ટીમીટર જેટલું નીચે હોય છે. અને આટલું જે નીચે મૂત્રપિંડ છે એટલે એ ત્રીજી ઉરસીય એટલે 12મી ઉરસીય અને ત્રીજી કટી કશેરુકા સુધી એ પહોંચે. તો આ સામાન્ય સ્થાનની વાત કરી કે ભાઈ મૂત્રપિંડ ઉદર ગુહામાં પૃષ્ઠ દિવાલની અંદરની બાજુએ કરોડસ્તંભની બંને પાર્શ્વ બાજુએ આવેલ હોય એ 12મી ઉરસીય કશેરુકા અને પહેલી, બીજી અને ત્રીજી કટી કશેરુકા એના વિસ્તારમાં આવેલા હોય. મૂત્રપિંડનું કદ કેવડું હોય? તો મૂત્રપિંડ માટે એક્ઝેક્ટ કદ આપણે એમ ન કહી શકાય, દેટ વેરીઝ, દરેક વ્યક્તિ પ્રમાણે થોડું ઘણું જુદું હોય, પણ એની લંબાઈ 10થી 12 સેન્ટીમીટર જેટલું લાંબુ, 5થી 7 સેન્ટીમીટર જેટલું પહોળું અને 2થી 3 સેન્ટીમીટર જેટલું જાડું હોય છે. એટલે એની લંબાઈ 10થી 12, પહોળાઈ 5થી 7 સેન્ટીમીટર અને જાડાઈ 2-3 સેન્ટીમીટર એટલું હોય. એક મૂત્રપિંડનું સરેરાશ વજન 120થી 170 ગ્રામ જેટલું હોય છે. 120થી 170 ગ્રામ જેટલું મૂત્રપિંડ હોય. આ મૂત્રપિંડની બાહ્યાકાર રચના મેં કીધી. હમણાં મેં તમને કીધું એમ મૂત્રપિંડ આમ તો લંબગોળ છે, પણ એની એક સપાટી બહિર્ગોળ ને એક સપાટી અંતર્ગોળ. હવે એની અંતર્ગોળ સપાટી જે છે એ અંતર્ગોળ સપાટી ઉપર એક નાભી નામનું એક આયામ છિદ્ર આવેલું હોય છે. અને નાભી એવું છિદ્ર છે કે એમાંથી જ મૂત્રપિંડ ધમનીઓ મૂત્રપિંડમાં પ્રવેશે છે. મૂત્રપિંડ શિરા મૂત્રપિંડમાંથી બહાર આવે છે. તમે જાણો છો મૂત્રપિંડ ધમની એ મૂત્રપિંડમાં રુધિરને શુદ્ધ કરવા માટે લઈ જાય છે. ઉત્સર્ગ દ્રવ્યોની દ્રષ્ટિએ રુધિર શુદ્ધ થયા પછી મૂત્રપિંડ શિરા દ્વારા શુદ્ધ થયેલું રુધિર બહાર આવે છે. અને એ જ રીતે મૂત્રવાહિની કે જે મૂત્રપિંડમાં જે તૈયાર થયેલું મૂત્ર એનું વહન કરે છે મૂત્રપિંડથી મૂત્રાશય સુધી, તો એ મૂત્રવાહિની પણ આ નાભી નામના આયામ છિદ્રમાંથી જ બહાર નીકળતી હોય છે. એટલે મૂત્રપિંડની આ બાહ્યાકાર રચના થઈ. મૂત્રપિંડની આંતરિક રચનાની જો આપણે વાત કરીએ તો મૂત્રપિંડની આંતરિક રચનાના કેટલાક મુદ્દાઓ હું તમને આ આકૃતિમાં બતાવું. તો તમે જોઈ શકો છો, આ પણ આપણી ટેક્સ્ટબુકની આકૃતિ છે. મૂત્રપિંડનો ઊભો છેદ અહીંયા લખ્યું છે રેખાકૃતિ. એટલે રેખાકૃતિ એટલે સમજવા માટે દર્શાવેલી આકૃતિ છે. એક્ઝેક્ટલી મૂત્રપિંડને જો આપણે ઊભો છેદ લઈને જોઈએ તો આવું ન દેખાય, પણ એને લગતું દેખાય, સમજવા માટે આપેલી આકૃતિ છે. તો તમે જોઈ શકો છો કે મૂત્રપિંડ આમ લંબગોળ છે. એક સપાટી આ બહિર્ગોળ થઈ, અહીંયા સપાટી અંતર્ગોળ થઈ. મૂત્રપિંડની સૌથી બહારની બાજુએ મૂત્રપિંડ કવચ આવેલું હોય છે, જેના માટે ઘણા બધા શબ્દો વાપરી શકાય. તમે કોષ્ઠાવરણ શબ્દ વાપરી શકો કે સૌથી બહારની બાજુએ આવેલું કવર કહી શકો. મૂત્રપિંડ સફેદ કોથળી જેવા આવરણની અંદર રક્ષાયેલું હોય છે અને આ અધિચ્છદીય કોષો આવેલા છે. હવે મૂત્રપિંડનો સૌથી અંદરનો ભાગ, એટલે હું આટલો ભાગ જો તમને વાત કરું તો મૂત્રપિંડનો અંદરનો ભાગ જે છે એ પોલાણ છે. આમાં કોઈ ખાસ રચના નથી. અને આ પોલાણ એને આપણે મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખીએ છીએ. મૂત્રપિંડ નિવાપ, મૂત્રપિંડનો અંદરનો ભાગ. મિત્રો તમે જાણો છો કે મૂત્રપિંડને લગતું કંઈ પણ હોય, અંગ્રેજીમાં આપણે એને રીનલ, જીવવિજ્ઞાનમાં રીનલ શબ્દથી વાપરીશું. એટલે મૂત્રપિંડ નિવાપ એના માટે આપણે શબ્દ ઘણી વાર વાપરીએ છીએ રીનલ પેલ્વિસ. આ મૂત્રપિંડ નિવાપ આ મૂત્રપિંડની બહારની બાજુ એટલે કે મૂત્રપિંડના જે પેશી ધરાવતા ભાગ છે એના તરફ કેટલાક પ્રવર્ધો ધરાવે છે. અને આ પ્રવર્ધને કેલિક્સ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ મિત્રોનો ઘણીવાર સવાલ હોય છે કે કેલિક્સ કે કેલાઇસિસ. તો આ લેટિન વર્ડ્સ છે બધા. લેટિન વર્ડ્સમાં જ્યાં પાછળ એક્સ આવતો હોય તો એના બહુવચનને એસાઇસ એવા શબ્દથી ઓળખવામાં આવે. એટલે કેલિક્સ એક વચનમાં આપી શકાય. આ બધા પ્રવર્ધોને કોમનલી તમે કેલાઇસિસ, બહુવચનમાં કેલાઇસિસ કહી શકો. તો મૂત્રપિંડના પ્રવર્ધ એવો તમે શબ્દ આપી શકો છો. તો પહેલી વાત તો છે કે ભાઈ મૂત્રપિંડમાં મજ્જક, આ જે છે મૂત્રપિંડ નિવાપમાંથી આ પ્રવર્ધો હોય એ મજ્જક તરફ લંબાયેલા હોય.
ઓકે, મૂત્રપિંડનો જો બહારના ભાગની જો વાત કરીએ તો મૂત્રપિંડનો જે બહારનો પેશી ધરાવતો ભાગ છે એ પણ બે ભાગમાં વહેંચાયેલો હોય. એમાં સૌથી બહારનો ભાગ જે છે એને આપણે મૂત્રપિંડ બાહ્યક કહીએ છીએ. ઇંગ્લિશમાં આપણે કહીશું રિનલ કોર્ટેક્સ. અને અંદરનો જે ભાગ છે એને કહેવાય રિનલ મેડ્યુલા, એટલે કે મૂત્રપિંડ મજ્જક. મૂત્રપિંડ બાહ્યક જે હોય એ થોડું વધારે ઘેરા રંગનું છે. એમાં આવા ડોટ્સ એટલે કે કણિકાઓ જેવી રચના ખૂબ જ જોવા મળે. આમ જોવા જઈએ તો દરેક ડોટ એ એક માલ્પિગિયન કાઈ સૂચવે છે, જે આપણે આગળના મુદ્દાઓમાં ભણીશું. મૂત્રપિંડનો જે વચ્ચેનો ભાગ છે મજ્જક, આ મજ્જક, તો મૂત્રપિંડના મજ્જકમાં પિરામિડ આકારના કેટલાક વિસ્તારો આવેલા હોય છે, જેને આપણે મૂત્રપિંડ પિરામિડ અથવા રિનલ પિરામિડ તરીકે ઓળખીએ છીએ. હવે એકચ્યુઅલી રિનલ પિરામિડ એ શું છે? તો મૂત્રપિંડ નલિકાઓની વિશિષ્ટ ગોઠવણી એને આધારે આવા પિરામિડ જેવા વિસ્તારો જોઈ શકાય છે, જેને આપણે રિનલ પિરામિડ અથવા મૂત્રપિંડ પિરામિડ તરીકે ઓળખીએ છીએ. આ બાહ્યકનો ભાગ અને મજ્જક તરફ એટલે કે પિરામિડની વચ્ચે પણ પ્રસરી ગયેલા હોય છે. અને એવા ભાગ, બાહ્યકના ભાગ જે મૂત્રપિંડના મજ્જકમાં પ્રસરેલા છે, મતલબ બે પિરામિડની વચ્ચે આવેલા છે, એને આપણે રિનલ કોલમ તરીકે ઓળખવામાં આવે છે. એમ પણ કહી શકાય કે રિનલ કોલમ શું છે? તો રિનલ કોલમ એ મૂત્રપિંડ બાહ્યકનો એવો ભાગ છે કે જે મૂત્રપિંડ મજ્જક તરફ લંબાયેલો છે. એમ પણ બોલી શકાય કે બાહ્યકનો કેટલોક ભાગ મૂત્રપિંડ મજ્જકમાં બે પિરામિડ વચ્ચે ખૂંપેલો હોય છે, અને આ ખૂંપેલા ભાગને આપણે રિનલ કોલમ અથવા કોલમ ઓફ બર્ટીની તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા શબ્દો છે એના માટે. એક શબ્દ છે રિનલ કોલમ, બીજો શબ્દ છે કોલમ ઓફ બર્ટીની. આના માટે બર્ટીની સ્તંભ, આવા બધા શબ્દો વાપરવામાં આવે છે. તમને મિત્રો જાણ ખાતર કહી દઉં કે મૂત્રપિંડમાં મૂત્ર તૈયાર થાય છે, અને મૂત્રપિંડમાં તૈયાર થયેલું મૂત્ર એટલે કે બાહ્યક અને મજ્જકમાં તૈયાર થયેલું મૂત્ર પહેલાં મૂત્રપિંડ નિવાપમાં આવે છે, અને મૂત્રપિંડ નિવાપમાં આવ્યા પછી એ મૂત્રવાહિની દ્વારા આગળ વધી અને મૂત્રાશયમાં જાય છે. અહીંયા બતાવેલી છે મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ શિરા. સામાન્ય રીતે મૂત્રપિંડ ધમની મૂત્રપિંડમાં રુધિર લાવે છે, એ ઉત્સર્ગ દ્રવ્ય યુક્ત હોય છે. જો મિત્રો, રુધિરને શુદ્ધ અને અશુદ્ધ બે સ્વરૂપે કહી શકાય. એક O2 અને CO2ની હાજરીને આધારે અશુદ્ધ અને શુદ્ધ કહેવાય. ઉત્સર્ગ દ્રવ્યોની હાજરી એના આધારે અશુદ્ધ અને શુદ્ધ કહેવાય. જેમ કે CO2 યુક્ત રુધિર એ અશુદ્ધ છે, એ CO2ને અનુસરીને અશુદ્ધ છે. ફેફસામાં જાય, ફેફસામાંથી શુદ્ધ થઈને આવે, એ ઓક્સિજન યુક્ત થઈને આવે. એમ અહીંયા મૂત્રપિંડ ધમની દ્વારા મૂત્રપિંડમાં પ્રવેશેલું રુધિર અશુદ્ધ છે, ઉત્સર્ગ દ્રવ્યને અનુસરીને મૂત્રપિંડમાં જાય, મૂત્રપિંડમાં એ શુદ્ધ થઈ જાય, અને શુદ્ધ થયેલું રુધિર મૂત્રપિંડ શિરા દ્વારા બહાર આવે, ઉત્સર્ગ દ્રવ્યને અનુસરીને શુદ્ધ, અને પછી આમાં જે અશુદ્ધિઓ બહાર નીકળી એ મૂત્રમાં ફેરવાય, જે મૂત્રવાહિની દ્વારા બહાર આવશે. તો મિત્રો, આ હતું મૂત્રપિંડની રચના. મેં તમને સમજાવી કે મૂત્રપિંડની રચનામાં મુખ્યત્વે મૂત્રપિંડના બે ભાગો છે, બાહ્યક અને મજ્જક. બાહ્યક ભાગ દાણાદાર ઘેરા રંગનું, મજ્જક પિરામિડ આકારના મૂત્રપિંડ પિરામિડ રચતું હોય. બાહ્યકમાંથી મજ્જક તરફ લંબાયેલા પ્રવર્ધો, જેને આપણે બર્ટીનીના સ્તંભ અથવા કોલમ ઓફ બર્ટીની તરીકે ઓળખવામાં આવે છે. હવે એ સિવાયની થોડીક વાતમાં આવીએ કે ભાઈ મૂત્રપિંડ રુધિરનું શુદ્ધિકરણ કરે છે. મિત્રો, ફરી હું તમને યાદ અપાવું કે શુદ્ધ ઉત્સર્ગ દ્રવ્યની દ્રષ્ટિએ શુદ્ધ મૂત્રપિંડ ધમની દ્વારા રુધિર અશુદ્ધ હોય અને શિરા દ્વારા બહાર આવે શુદ્ધ હોય. CO2ને અનુસરીને અશુદ્ધ ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસામાં જતું રુધિર. કારણ કે આવો સવાલ ઘણી વખત મને જોવા મળે છે કે મૂત્રપિંડ શિરામાંથી બહાર આવતું રુધિર કેવું હોય. ઓપ્શન આપ્યો હોય કે CO2 યુક્ત અને યુરિયા વિહીન, તો એ જવાબ લખાય. સામાન્ય રીતે મૂત્રપિંડ શિરામાંથી બહાર આવતું, મૂત્રપિંડ શિરા દ્વારા બહાર આવતું રુધિર જે મૂત્રપિંડમાંથી બહાર આવે છે એ CO2ની દ્રષ્ટિએ તો અશુદ્ધ હોય, CO2 યુક્ત હોય, પરંતુ ઉત્સર્ગ દ્રવ્યની દ્રષ્ટિએ શુદ્ધ છે, એટલે યુરિયા વિહીન છે.
એ જ રીતે હું ફેફસામાં આ સવાલ પૂછી શકું કે ફુફ્ફુસ શિરા દ્વારા બહાર આવતું રુધિર, તો ફુફ્ફુસ શિરા દ્વારા બહાર આવતું રુધિર CO2ની દ્રષ્ટિએ શુદ્ધ છે, એટલે કે CO2 વિહીન છે, ઓક્સિજનયુક્ત છે, પણ પોષક દ્રવ્યોની દ્રષ્ટિએ અશુદ્ધ હશે, એમાં યુરિયા હશે. તો આ રીતે તમે એ જ રીતે જવાબો વિચારી શકો છો. ચાલો બીજું આપણે વિચારીએ કે ભાઈ મૂત્રપિંડનું મુખ્ય કાર્ય છે મૂત્રનું નિર્માણ કરવાનું. તો મૂત્રનું નિર્માણ કરવા માટે મૂત્રપિંડમાં કઈ રચના આવેલી હોય? તો મૂત્રનું નિર્માણ કરવા માટે મૂત્રપિંડમાં ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. અને ઉત્સર્ગ એકમ એટલે એક મૂત્રપિંડમાં 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો આવેલા હોય. 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો મૂત્રપિંડની અંદર આવેલા, એટલે એક મૂત્રપિંડ 10 લાખ ઉત્સર્ગ એકમ ધરાવે છે. તમે જાણો છો કે ઉત્સર્ગ એકમ શેનો બનેલો હોય? તો ઉત્સર્ગ એકમો મૂત્રપિંડના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. મૂત્રપિંડમાં આવતા લોહીના શુદ્ધિકરણ માટેના છે. અને ઉત્સર્ગ એકમો એ મૂત્ર નિર્માણ સાથે સંકળાયેલા મુખ્ય ઘટકો છે. ઉત્સર્ગ એકમો મુખ્ય 2 રચનાના બનેલા છે. એક છે મૂત્રપિંડ નલિકા. મિત્રો અહીંયા દેખાતી કળામય નળી, એને આપણે મૂત્રપિંડ નલિકા કહીએ છીએ. અને બીજું એની આજુબાજુ જે રુધિર કેશિકાઓ જે આવેલી છે એ રુધિર કેશિકા. એટલે કહી શકાય કે ભાઈ ઉત્સર્ગ એકમ 2 ઘટકનો બનેલો છે. એક ઘટક છે મૂત્રપિંડ નલિકા અને બીજો ઘટક છે રુધિર કેશિકાઓ. ઓકે, મૂત્રપિંડ નલિકા વિશે જો વાત કરીએ તો મૂત્રપિંડ નલિકા ઉત્સર્ગ એકમમાં હોય. ઉત્સર્ગ એકમ ખૂબ જ લાંબી ગૂંચળામય નલિકાનો બનેલો છે. એક નલિકાની લંબાઈ જો તમે વિચારો તો એ લંબાઈ 3 સેન્ટીમીટર જેટલી હોય છે. મૂત્રપિંડ નલિકાનો શરૂઆતનો ભાગ એવો ગળણી આકારનો હોય. એટલે અહીંયા હું જો દર્શાવું તો આ પ્રમાણે કહી શકું કે આવું ગળણી આકારનો હોય. અને આમ ગળણી આકારની એક પ્યાલાકાર રચના, એટલે વધારે ડિટેલ જો વિચારીએ તો આ પ્રમાણે છે કે ભાઈ મૂત્રપિંડ નલિકા અહીંથી શરૂ થઈ, એનો છેડો બંધ હતો. આ બંધ છેડો થોડો ફૂલી ગયો અને ફૂલી ગયા પછી એ અંતર્વલન પામ્યો. તો આ રીતે બાઉમેનની કોથળી રચાય. મૂત્રપિંડ નલિકાનો શરૂઆતનો ભાગ આમ અંતર્વલન પામી અને એક પ્યાલાકાર કોથળી જેવી રચના બનાવે છે. આ રચનાને આપણે બાઉમેન્સ કેપ્સ્યુલ એટલે કે બાઉમેનની કોથળી તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા દર્શાવેલું છે એ બાઉમેનની કોથળી છે. બાઉમેનની કોથળી વિશે વધારે ચર્ચા જો હું કહું તો બાઉમેનની કોથળીની દિવાલ પણ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની છે. બાઉમેનની કોથળી દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. મિત્રો, બાઉમેનની કોથળીનું પહેલું જે સ્તર જે છે એ અધિચ્છદીય સ્તર છે. એનું નીચેનું સ્તર એક ખાસ પ્રકારના વિશિષ્ટ એવા કોષોનું બનેલું છે, એને પોડોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પોડોસાઇટ્સ એવા હોય કે એને આ કોષોની ગોઠવણી એમાં વચ્ચે વચ્ચે છિદ્રો રહી જાય છે. અને આ જે છિદ્રો હોય એને આપણે ગાળણ છિદ્ર તરીકે ઓળખીએ છીએ. ગાળણ છિદ્ર ધરાવતું ઘટકો છે. એટલે હું તમને એક બીજી આકૃતિમાં પહેલાં બતાવી દઉં કે આ બાઉમેનની કોથળી છે અને બાઉમેનની કોથળીની દિવાલ 2 પડની બનેલી છે. એમાં આ જે દિવાલ આવેલી છે આ પડ, એ પડ તો સામાન્ય રીતે અધિચ્છદીય કોષોનું બનેલું હોય, પણ એનું નીચેનું કોષ, એનું સ્તર વિશિષ્ટ પ્રકારના અધિચ્છદીય કોષો ધરાવે. અને આ વિશિષ્ટ પ્રકારના અધિચ્છદીય કોષો એની વચ્ચે સૂક્ષ્મ છિદ્રો જોવા મળે છે. અને એ સૂક્ષ્મ છિદ્રો એને આપણે ગાળણ છિદ્ર એવા નામથી ઓળખીએ છીએ. હવે ગાળણ છિદ્ર એવા છે કે એમાંથી કોઈ પણ અણુ, નાનો અણુ કે મોટો અણુ, પોતાની રીતે એટલે કે વહન પામી શકે છે. સામાન્ય રીતે કોષોનું બનેલું આવરણ દ્રવ્યો માટે અપ્રવેશશીલ અથવા પસંદગીશીલ પ્રવેશશીલ હોય, અહીંયા પ્રવેશશીલ છે. ઓકે મિત્રો, એનાથી આગળનો એક મુદ્દો તમે જોઈ શકો છો કે બાઉમેનની કોથળી પછી એક ગૂંચળામય ભાગ આવેલો હોય છે. અને ગૂંચળામય ભાગને આપણે બોલીએ છીએ નિકટવર્તી ગૂંચળામય નલિકા. શોર્ટમાં આપણે એને કહીએ છીએ PCT, કારણ કે એનું ફૂલ ફોર્મ છે પ્રોક્સિમલ કોન્વોલ્યુએટેડ ટ્યુબ્યુલ્સ. આ PCTની એક લાક્ષણિકતા કહી દઉં કે આ ખૂબ જ ગૂંચળામય હોય. આ કોષોની જો હું વાત કહું તો આ રીતે નલિકા હોય તો નલિકાના કોષો આવા રસાંકુરો ધરાવે છે, એટલે અંદર તરફ કેટલાક પ્રવર્ધો ધરાવે છે. નિકટવર્તી ગૂંચળામય નલિકાના કોષો
રસાંકુર ધરાવતા હોવાને કારણે આ કોષોને બ્રશ બોર્ડર સેલ્સ પણ કહેવામાં આવે. એટલે હું તમને જો એવો સવાલ પૂછું કે મૂત્રપિંડ નલિકાનો કયો ભાગ બ્રશ બોર્ડર જેવી રચના ધરાવે છે, તો બ્રશ બોર્ડર જેવી રચના ધરાવતો ભાગ નિકટવર્તી ગૂંચળામય નલિકાના કોષો છે. આના કોષોની એક લાક્ષણિકતા તો મેં તમને કીધી કે રસાંકુરો ધરાવે. બીજી લાક્ષણિકતા છે કે આના કોષો પુષ્કળ પ્રમાણમાં કણાભસૂત્રયુક્ત હોય છે, કારણ કે નિકટવર્તી ગૂંચળામય નલિકામાં થતી એક પ્રક્રિયા જેને આપણે આગળ ભણીશું, પસંદગીશીલ પ્રવેશશીલતા અથવા પસંદગીશીલ પુનઃશોષણ. તો એના માટે ઉર્જા જરૂરી છે અને ઉર્જાના નિર્માણ માટે કણાભસૂત્ર જરૂરી છે. એટલા માટે નિકટવર્તી ગૂંચળામય નલિકાના કોષો પુષ્કળ પ્રમાણમાં રસાંકુરો અને કણાભસૂત્રો ધરાવે છે. નિકટવર્તી ગૂંચળામય નલિકામાં એ સિવાયની એક બહુ લાક્ષણિકતા છે અને એની અંદર કેશતંતુયુક્ત કોષો આવેલા હોય છે. આના કેશતંતુયુક્ત કોષો એના હલનચલન દ્વારા ધીમે ધીમે એટલે પક્ષમીય હલનચલન દ્વારા ગાળણ એમાં આગળ વધી શકે. નિકટવર્તી ગૂંચળામય નલિકા પછી એક ખૂબ જ લાંબો એક લૂપ આવેલો હોય છે. ઘણા બધા શબ્દો તમને આપી શકાય એના માટે. હેરપિન, માથામાં નાખવાની પિન જેવા આકારનો, એટલે કે યુ આકારનો, એમ પણ કહી શકો સ્વામિનારાયણના તિલક જેવા આકારનો. એવા આકારનો એક પાશ આવેલો હોય અને આ પાશને હેન્ડલેનો પાશ તરીકે ઓળખવામાં આવે છે. ધ લૂપ ઓફ હેન્ડલે એટલે કે હેન્ડલેનો પાશ, એના બે ભાગ હોય છે. એક ભાગ નીચે તરફ ગાળણને લઈ જનારો ભાગ, એને આપણે અવરોહી ભાગ કહીએ છીએ, અને બીજો ભાગ ગાળણને ઉપર તરફ લાવનારો ભાગ, એને આપણે આરોહી ભાગ કહીએ છીએ. અવરોહી અને આરોહી બંને ભાગો એ કાર્યની દ્રષ્ટિએ ખૂબ જ વિવિધતા ધરાવે છે. જેમ કે મૂત્રપિંડ નલિકાનો અવરોહી જે ભાગ હોય એમાંથી પાણી સરળતાથી પસાર થઈ જાય, પણ એ ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે આયનો કે ક્ષારો એના માટે પ્રવેશશીલ નથી. અવરોહી ભાગ પાણી માટે પ્રવેશશીલ અને ક્ષારો માટે અપ્રવેશશીલ છે, જ્યારે મૂત્રપિંડ નલિકાના હેન્ડલેના પાસનો આરોહી ભાગ એ પાણી માટે પ્રવેશશીલ નથી, જ્યારે ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે ક્ષારો એના માટે પ્રવેશશીલ છે. તો આ એક ફિઝિયોલોજીકલી એનામાં જુદાપણું છે. બાકી બાહ્યાકાર દ્રષ્ટિએ તમે જુઓ તો હેન્ડલેના પાસનો અવરોહી ભાગ જે છે એ દૂર જતાં સાંકડો થતો જાય, એટલે ઉપર પહોળો છે, નીચે તરફ જતાં સાંકડો થતો જશે, અને આરોહી ભાગ ઉપર જતાં પહોળો થતો જશે. આરોહી ભાગના છેડાની પહોળાઈ નિકટવર્તી ગૂંચળામય ભાગ એમાં જેટલી પહોળા હોય એટલી જ હોય. ઓકે, આરોહી ભાગ પછી જે ફરીથી એક ગૂંચળામય ભાગ જોવા મળે છે, અને ગૂંચળામય ભાગ એને આપણે હેન્ડલેનો પાશ એવા નામથી ઓળખીએ છીએ. લૂપ ઓફ હેન્ડલે, દૂરસ્થ ગૂંચળામય એટલે હેન્ડલેના પાશ પછી જે ગૂંચળામય ભાગ આવેલો છે એને આપણે દૂરસ્થ ગૂંચળામય ભાગ તરીકે ઓળખીએ છીએ. અને દૂરસ્થ ગૂંચળામય ભાગ માટે અંગ્રેજી શબ્દ છે તમે વાપરો છો ડીસીટી. ડીસીટી એટલે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ, દૂરસ્થ ગૂંચળામય નલિકા. અને દૂરસ્થ ગૂંચળામય નલિકા પછી એક નળીમાં ખુલે છે, એને આપણે સંગ્રહણ નલિકા કહીએ છીએ. એક્ઝેક્ટલી મૂત્રપિંડ નલિકા તો દૂરસ્થ ગૂંચળામય નલિકા સુધીનો જ ભાગ કહેવાય. એટલે કે મૂત્રપિંડ નલિકામાં કોનો સમાવેશ થાય તો બાઉમેનની કોથળી, નિકટવર્તી ગૂંચળામય ભાગ, આ હેન્ડલેનો પાશ એનો અવરોહી ભાગ, આ હેન્ડલેનો પાશ એનો આરોહી ભાગ, અને દૂરસ્થ ગૂંચળામય ભાગ. દૂરસ્થ ગૂંચળામય ભાગ જેમાં ખુલે છે એ સંગ્રહણ નલિકા છે. એક મૂત્રપિંડ નલિકા એક સંગ્રહણ નલિકામાં ખુલી, બીજી મૂત્રપિંડ નલિકા પણ એ જ સંગ્રહણ નલિકામાં ખુલે, ત્રીજી પણ એમાં ખુલે. એટલે એક સંગ્રહણ નલિકામાં ઘણી બધી મૂત્રપિંડ નલિકાઓ ખુલતી હોય છે. સંગ્રહણ નલિકા પશ્ચ ભાગે જતાં આમ પહોળી થતી જાય. પહોળી થયા પછી એ મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. મૂત્રપિંડ નલિકા એટલે કે સંગ્રહણ નલિકા જે મૂત્રપિંડ નિવાપમાં ખુલે પહેલાંનો એનો જે પહોળો ભાગ હોય એને બિલીની નલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. બિલીની નલિકા. તો મિત્રો, આ હતી મૂત્રપિંડ નલિકાની રચના. હવે મૂત્રપિંડ નલિકાની રચના પછી બીજું હું તમને મૂત્રપિંડ નલિકાને મળતો રુધિર પુરવઠો સમજાવવાનો છું કે મૂત્રપિંડ નલિકાનો રુધિર પુરવઠો કઈ રીતે હોય. તો મૂત્રપિંડ ધમની મૂત્રપિંડમાં પ્રવેશે છે.
જાણો છો, મૂત્રપિંડમાં પ્રવેશ્યા પછી મૂત્રપિંડ ધમની અનેક નાની નાની ધમનિકાઓમાં વહેંચાઈ જાય. કેટલી ધમનિકાઓમાં વહેંચાતી હશે? તો જેટલી ધમનિકાઓ બને છે એ બધી ધમનિકાઓ લગભગ 10 લાખ ધમનિકાઓ હોય. શા માટે હું 10 લાખ ધમનિકાઓ એમ બોલી શકું? કારણ કે તમે જાણો છો કે ઉત્સર્ગ એકમોની સંખ્યા 10 લાખ છે. એનો મતલબ કે મૂત્રપિંડ નલિકાઓ 10 લાખ છે. 10 લાખ બાઉમેનની કોથળી છે. દરેક બાઉમેનની કોથળીની અંદર એક મૂત્રપિંડ ધમનિકા પ્રવેશે છે અને બાઉમેનની કોથળીના પોલાણમાં પ્રવેશતી ધમનિકાને અંતરવાહી ધમનિકા તરીકે ઓળખવામાં આવે છે. આ અંતરવાહી ધમનિકા બાઉમેનની કોથળીના પોલાણમાં જશે અને બાઉમેનની કોથળીના પોલાણમાં જઈ અને અનેક રુધિર કેશિકામાં વહેંચાઈ જાય છે. બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ આ બેયને સંયુક્ત રીતે માલ્પિઘિયન કાય તરીકે ઓળખવામાં આવે. મિત્રો, હમણાં વાત થઈ એમ અંતરવાહી ધમનિકા બાઉમેનની કોથળીના પોલાણમાં પ્રવેશે, અનેક રુધિર કેશિકામાં વહેંચાઈ જાય. આ રુધિર કેશિકાઓ એનું જે ગુચ્છ બને એને આપણે રુધિર કેશિકા ગુચ્છ અથવા ગ્લોમેરુલર તરીકે ઓળખીએ છીએ. આ રુધિર કેશિકા ગુચ્છની કેશિકા એ ફરીથી એકબીજા સાથે જોડાઈ અને એક ધમનિકા બનાવે છે, જેને બહિર્વાહી ધમનિકા કહેવાય. મિત્રો, અહીંયા હું એક બીજી આકૃતિ તમારી સામે રજૂ કરું છું. આ પણ આપણી ટેક્સ્ટબુકની આકૃતિ છે. એમાં તમે જોઈ શકો છો અંતરવાહી ધમનિકા. અંતરવાહી ધમનિકા બાઉમેનની કોથળીમાં આવીને અનેક રુધિર કેશિકામાં વહેંચાઈ ગઈ અને અનેક રુધિર કેશિકામાં વહેંચાયા પછી એ રુધિર કેશિકા ભેગી મળી ફરીવાર એક ધમનિકા રચે, જેને બહિર્વાહી ધમનિકા કહેવાય. દેખીતી રીતે તમને દેખાય છે કે અંતરવાહી ધમનિકાનો ગાળો બહિર્વાહી ધમનિકાના ગાળા કરતાં ખૂબ જ જાડો છે. મતલબ બહિર્વાહી ધમનિકા સાંકડી છે, અંતરવાહી ધમનિકા પહોળી છે. અને એટલા માટે આ એક મૂત્ર નિર્માણની ક્રિયા માટે બહુ મહત્વનું છે કે અંતરવાહી ધમનિકા પહોળી અને બહિર્વાહી ધમનિકા સાંકડી હોવાને કારણે આ રુધિર કેશિકા ગુચ્છમાં જે રુધિર વહેતું હોય એ દબાણપૂર્વક વહેતું હોય છે. ઓકે, બહિર્વાહી ધમનિકા, અંતરવાહી ધમનિકા, અંદરની બાજુએ રુધિર કેશિકા ગુચ્છ. રુધિર કેશિકા ગુચ્છ બાહુમેનની કોથળીમાં આવેલું છે. તો બાહુમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ બંનેને સંયુક્ત રીતે માલ્પિઘિયન કાય અથવા મૂત્રપિંડ કણ, માલ્પિઘિયન કોર્પસ્કલ્સ અથવા રિનલ કોર્પસ્કલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે આ શબ્દ યાદ રાખવા જેવો છે કે માલ્પિઘિયન કાય એટલે શું? તો બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ બંનેને સંયુક્ત રીતે માલ્પિઘિયન કાય પણ કહેવાય. એને રિનલ કોર્પસ્કલ એટલે કે મૂત્રપિંડ કણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી આપણી મૂળ આકૃતિમાં આવીએ કે આ બહિર્વાહી ધમનિકા ફરીથી મૂત્રપિંડ નલિકાની ઉપર રુધિર કેશિકાનું જાળું રચે છે. અહીંયા તમે જોઈ શકો છો રુધિર કેશિકાનું જાળું, રુધિર કેશિકા જાળ. તો આ રુધિર કેશિકાનું જાળું એ એવું હોય કે જે બહિર્વાહી ધમનિકાના વહેંચણીથી બનેલું હોય. અને એટલા માટે અહીંયા એક છુપાયેલો સવાલ તમને સામે રજૂ કરવો છે કે બહિર્વાહી ધમનિકાની લાક્ષણિકતા એવી કે એની શરૂઆતમાં રુધિર કેશિકા છે, રુધિર કેશિકા ભેગી મળીને બને છે અને એના અંતમાં રુધિર કેશિકા છે. મિત્રો, તમે ફરીથી ધ્યાન આપો કે સામાન્ય રીતે ધમની એ એવી હોય કે કોઈ પણ જેમ કે મહાધમનીની શાખા તરીકે નીકળી, કારણ કે હૃદયથી અંગ તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને ધમની કહેવાય, એવો આપણો સામાન્ય કોન્સેપ્ટ છે. પણ બહિર્વાહી ધમની એક એવી છે કે એ કોઈ એક મહાધમનીમાંથી નીકળતી નથી, પણ રુધિર કેશિકાના જોડાણથી બને છે. અને રુધિર કેશિકાના જોડાણથી બનતી આ બહિર્વાહી ધમની મૂત્રપિંડ નલિકાના બાકીના ભાગ ઉપર ફરીથી રુધિર કેશિકામાં વહેંચાય છે. અને એટલા માટે અહીંયા એક સવાલ એવો પૂછાય છે કે બંને છેડે રુધિર કેશિકા ધરાવતી ધમની કઈ? બંને છેડે રુધિર કેશિકા હોય એવી ધમની કઈ? તો તમે એને બહિર્વાહી મૂત્રપિંડ ધમની અથવા બહિર્વાહી મૂત્રપિંડ ધમનિકા કહી શકો. શા માટે આવું? તો કે ભાઈ, બહિર્વાહી મૂત્રપિંડ ધમનિકાની શરૂઆત બાહુમેનની કોથળીના પોલાણથી થઈ. એમાં અનેક રુધિર કેશિકા હોય, એ રુધિર કેશિકા જોડાઈને બનેલા એક છેડે રુધિર કેશિકા છે અને એનો અંત મૂત્રપિંડ નલિકા ઉપર થાય, એ પણ રુધિર કેશિકામાં વહેંચાય. જો
બંને છેડે રુધિર કેશિકા ધરાવતી ધમની મૂત્રપિંડ ધમની હોય તો બંને છેડે રુધિર કેશિકા ધરાવતી શિરા એને કયા નામથી ઓળખી શકાય? વિચારજો તમે કે બંને છેડે રુધિર કેશિકા હોય એવી શિરા કઈ? જવાબ આપી શકાય નિવાહિકા શિરા. જેમ કે મનુષ્યમાં યકૃત નિવાહિકા શિરા હોય એ પાચન માર્ગમાંથી શરૂ થાય એટલે પાચન માર્ગમાં રુધિર કેશિકામાં વહેંચાયેલ હોય એ કેશિકાઓ ભેગી મળી અને નિવાહિકા શિરા બનાય યકૃત નિવાહિકા શિરા. યકૃતમાં જઈ અનેક રુધિર કેશિકામાં વહેંચાઈ જાય એટલે આપણે એવું કહેવું જોઈએ કે યકૃત નિવાહિકા શિરા મતલબ નિવાહિકા શિરા કોઈ પણ બંને છેડે રુધિર કેશિકા ધરાવતી શિરા છે. જ્યારે બહિર્વાહી મૂત્રપિંડ ધમની અથવા તો બહિર્વાહી મૂત્રપિંડ ધમનિકા બંને છેડે રુધિર કેશિકા ધરાવતી ધમની છે. હવે આ બહિર્વાહી ધમનિકા મૂત્રપિંડ નલિકા ઉપર રુધિર કેશિકામાં વહેંચાઈ ગઈ હોય એમાંની એક રુધિર કેશિકા એવી હોય કે જે હેન્ડલેના પાસને સમાંતરે આવેલી હોય. હેન્ડલેનો પાસ જેમ યુ આકારનો છે એમ એક રુધિર કેશિકા પણ એવી હોય કે હેન્ડલેના પાસને સમાંતરે યુ આકારે ગોઠવાયેલી હોય એને વાસા રેક્ટા તરીકે ઓળખવામાં આવે છે. હવે વાસા રેક્ટમ એમ બોલો કે વાસા રેક્ટા બોલો બંને એક જ છે. વાસા રેક્ટા તરીકે ઓળખવામાં આવે છે. આ બહિર્વાહી એટલે આ મૂત્રપિંડ નલિકાની ફરતે જે રુધિર કેશિકાનું જાળું બનેલું છે એ રુધિર કેશિકાનું જાળું ફરીથી એકબીજા સાથે જોડાય અનેક શિરિકા બનાવે જેને આપણે બહિર્વાહી શિરિકા કહેવાય. બહિર્વાહી શિરિકાઓ જોડાય અને મૂત્રપિંડ શિરા બને. એ મૂત્રપિંડમાંથી બહાર આવી પશ્ચ મહાશિરામાં ખુલે અને પશ્ચ મહાશિરા પછી જમણા કર્ણકમાં ખુલતી હોય છે તે તમે જાણો છો. ટૂંકમાં મૂત્રપિંડને રુધિરનો પુરવઠોનો જો આખી ચર્ચા કહીએ તો એમ પણ કહી શકાય કે ભાઈ મહાધમની એમાંથી નીકળતી જે ધમનીઓ હોય ધમની જે મૂત્રપિંડમાં પ્રવેશે છે જેને આપણે મૂત્રપિંડ ધમની કહીએ. મૂત્રપિંડ ધમની મૂત્રપિંડમાં પ્રવેશ્યા પછી અનેક ધમનિકાઓમાં વહેંચાઈ જાય. એમાંની પ્રત્યેક બને અંતર્વાહી ધમનિકા. અંતર્વાહી ધમનિકા બાહુમેનની કોથળીમાં જઈ અને રુધિર કેશિકા ગુચ્છ બનાવે. રુધિર કેશિકા ગુચ્છ ફરીથી જોડાય બહિર્વાહી ધમનિકા બનાવે. બહિર્વાહી ધમનિકા મૂત્રપિંડ નલિકા ઉપર એટલે રુધિર કેશિકાનું જાળું રચે રુધિર કેશિકા જાળ. એ કેશિકાઓ ભેગી મળી બહિર્વાહી શિરિકા જે મૂત્રપિંડ શિરામાં ફેરવાય અને મૂત્રપિંડ શિરા ફરીથી મૂત્રપિંડની બહાર નીકળી પશ્ચ મહાશિરામાં ખુલે. એટલે ફરીથી તમને હું રુધિરના પુરવઠાની ચર્ચા કરતો હતો. આ રુધિર પુરવઠો અને મૂત્રપિંડ નલિકા બેયને સંયુક્ત રીતે આપણે ઉત્સર્ગ એકમ એટલે કે નેફ્રોન્સ કહીએ છીએ. આ ઉત્સર્ગ એકમોની ચર્ચા હતી. અહીંયા મિત્રો બે યાદ રાખવાનું છે. રુધિર કેશિકા ગુચ્છ એક શબ્દ છે અને રુધિર કેશિકાનું ઝાડું એટલે કે રુધિર કેશિકા ઝાડ બીજો શબ્દ છે. બેયમાં ફરક. ગુચ્છ એટલે ગૂંચળા સ્વરૂપે રુધિર કેશિકાઓ રહેલ છે બાહુમેનની કોથળીના પોલાણની અંદર હોય. જ્યારે ઝાડ રુધિર કેશિકાનું ઝાડું એ મૂત્રપિંડ નલિકાની બહારની બાજુએ આવેલું હોય. હવે આના સ્થાનની વાત કરું તો એક્ઝેક્ટલી આ મૂત્રપિંડમાં ક્યાં આવેલું હોય તો હું સ્થાનને આધારે આમ બે ભાગમાં વહેંચી શકું કે ધારો કે આ મૂત્રપિંડની મેં વાત કરી તો આ વિસ્તાર બાહ્યકમાં હોય. આ વિસ્તાર જે છે એ મજ્જકમાં છે અને આ મૂત્રપિંડ નિવાપ છે. એટલે મિત્રો અહીંયા ધ્યાન આપશો કે મૂત્રપિંડના બાહ્યક વિસ્તારમાં બાહુમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ એ આવેલું છે. નિકટવર્તી ગૂંચળામય ભાગ પણ મૂત્રપિંડના બાહ્યકમાં આવેલો હોય છે. મતલબ બાહ્યકમાં કઈ રચના આવેલી હોય તો એની એક કોમન વાત જો હું તમને કહી દઉં તો આ બધી ચર્ચા હું કહી શકું કે બાહુમેનની કોથળી નિકટવર્તી ગૂંચળામય ભાગ આ બંને બાહ્યકમાં આવેલ છે. હેન્ડલેનો પાશ એ મજ્જકમાં આવેલો હોય. દૂરસ્થ ગૂંચળામય ભાગ એ ફરીથી બાહ્યકમાં આવેલો હોય. સંગ્રહણ નલિકા બાહ્યકથી શરૂ થાય મજ્જકમાંથી પસાર થઈ અને મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. એટલે મિત્રો મૂત્રપિંડ નલિકાનું સ્થાન મારે તમને જણાવવું હોય તો હું ફરીથી કહીશ કે મૂત્રપિંડ નલિકા ક્યાં આવેલી હોય તો ભાઈ બાહુમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ બંને બાહ્યકમાં. હેન્ડલેનો પાશ મજ્જકમાં. દૂરસ્થ ગૂંચળામય ભાગ ફરીથી બાહ્યકમાં. સંગ્રહણ નલિકા
બાહ્યકથી શરૂ થઈ મજ્જકમાંથી પસાર થઈ અને નિવાપમાં ખુલે. હવે મૂત્રપિંડની અંદર 10 લાખ ઉત્સર્ગ એકમો છે, બધા એક સરખા પ્રકારના ન હોય. એમાં શું હોય કે કેટલાક ઉત્સર્ગ એકમો એવા છે કે જે બાહ્યકથી હોય, બાહ્યકમાં જ હોય. હેન્ડલેનો પાસ એમાં બહુ વિકાસ પામેલો ન હોય, એટલે સમગ્ર રીતે બાહ્યકમાં જ રહેલ હોય. એટલા એવા ઉત્સર્ગ એકમો એને આપણે બાહ્યક ઉત્સર્ગ એકમ એટલે કે કોર્ટેક્સમાં રહેલા કોર્ટિકલ નેફ્રોન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના નેફ્રોન્સની અંદર એટલે કે બાહ્યકમાં સૌથી વધારે આવેલા છે એવા નેફ્રોન્સની અંદર હેન્ડલેનો પાસ કાં તો ગેરહાજર હોય કાં તો ખૂબ જ ઓછો વિકસેલો હોય. એની એક લાક્ષણિકતા છે કે એમાં બહિર્વાહી જે ધમનિકા હોય એ પહેલાં રુધિર કેશિકાનું જાળું રચે છે. એમાં વાસારેક્ટા હોય કે ન પણ હોય, અથવા હોય તો પહેલાં રુધિર કેશિકાનું જાળું રચે, ફરીથી એમાંથી એક કેશિકા વાસારેક્ટા રચતી હોય. અમુક બાહ્યક ઉત્સર્ગ એકમની અંદર વાસારેક્ટા ગેરહાજર હોય. જ્યારે બીજા કેટલાક ઉત્સર્ગ એકમો એવા છે કે જેમાં હેન્ડલેનો પાસ ખૂબ જ વિકાસ પામેલો છે, જે કદમાં મોટા છે. એમાં શું હોય તો કે પહેલાં બાઉમેનની કોથળી, નિકટવર્તી ગૂંચળામય નલિકા, પછી હેન્ડલેનો પાસ જે મજ્જકમાં લંબાયેલો હોય. અને હેન્ડલેનો પાસ મજ્જક સુધી લંબાયેલો છે એટલે આવા નેફ્રોનને જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોન અથવા જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિત્રો હું એમ કહેવા માગું છું કે 2 પ્રકારના ઉત્સર્ગ એકમો છે, એક બાહ્યક ઉત્સર્ગ એકમ અને જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ. બાહ્યક ઉત્સર્ગ એકમો નાના પણ બહુ વધારે છે. કુલ ઉત્સર્ગ એકમોના લગભગ 85% જેટલા ઉત્સર્ગ એકમો બાહ્યક ઉત્સર્ગ એકમો છે, જ્યારે જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમો એ મોટા છે, ઓછા છે. કુલ ઉત્સર્ગ એકમના 15% જેટલા જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોન્સ એટલે કે જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ આવેલા હોય છે. ઓકે, તો મિત્રો આ હતી રચના કે મૂત્રપિંડ નલિકાની રચના કેવી હોય. એની પછી હું તમને મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવવા માગું છું. તમે જાણો છો કે ભાઈ મૂત્ર નિર્માણ એટલે શું? મૂત્રપિંડ ધમની દ્વારા મૂત્રપિંડમાં પ્રવેશેલા રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને અલગ તારવી અને એને મૂત્ર સ્વરૂપે ફેરવવાની પ્રક્રિયાને મૂત્ર નિર્માણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી હું કહીશ કે તમે જાણો છો મૂત્રપિંડ ધમની એ મૂત્રપિંડ ધમની ઉત્સર્ગ દ્રવ્યયુક્ત એટલે કે યુરિયાયુક્ત રુધિરને મૂત્રપિંડમાં દાખલ કરે છે. તો મૂત્રપિંડ શું કરે છે તો કે એમાંથી યુરિયાને અલગ તારવી લે છે, અન્ય ઉત્સર્ગ દ્રવ્યોને પણ અલગ તારવી દે, એમાંથી પાણી પણ નિકાલ કરે અને એને મૂત્ર સ્વરૂપે ફેરવે. શુદ્ધ થયેલા રુધિરને મૂત્રપિંડ શિરા દ્વારા બહાર લાવે. તો બસ આ પ્રક્રિયા એને મૂત્ર નિર્માણ અથવા યુરિનોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. મૂત્ર નિર્માણ એટલે શું? તો મૂત્રપિંડ ધમની દ્વારા મૂત્રપિંડમાં પ્રવેશેલા રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને અલગ તારવી એને મૂત્રમાં ફેરવવા છે. મૂત્ર નિર્માણની ક્રિયા મુખ્યત્વે 3 તબક્કામાં થાય. 3 તબક્કાના નામ આપી દઉં. એક છે દાબ ગાળણ, બીજું છે પસંદગીશીલ પુનઃશોષણ અને ત્રીજું નલિકામાં સ્ત્રાવ. દાબ ગાળણ પ્રેશર ફિલ્ટ્રેશન્સ, જેને આપણે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ એના નામે પણ ઓળખીએ છીએ. એમાં શું થાય છે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ? તો રુધિર કેશિકા ગુચ્છ ગાળણ એટલે તમે જાણો છો કે અંતર્વાહી ધમનિકા રુધિર કેશિકા ગુચ્છ રચે છે અને પછી બહિર્વાહી ધમનિકા રચે. બહિર્વાહી ધમનિકા સાંકડી હોય, અંતર્વાહી ધમનિકા પહોળી હોય. અને એટલા માટે એવું કહી શકાય કે રુધિર કેશિકા ગુચ્છમાં વહેતા રુધિરમાં ખૂબ જ દબાણ હોય. અને આ દબાણ એક કારણ, અને બીજું કારણ રુધિર કેશિકાની દિવાલ ખૂબ જ પાતળી. આ 2 કારણોસર રુધિર કેશિકા ગુચ્છમાંથી વહેતા રુધિરમાંથી મોટા ભાગના દ્રવ્યો ગળાઈ અને બાઉમેનની કોથળીના પોલાણમાં આવી જાય. અને આ દબાણને કારણે થતા ગાળણને આપણે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ અથવા ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન્સ અથવા દાબ ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, મૂત્રપિંડ દ્વારા કેટલું રુધિર 1 મિનિટમાં શુદ્ધ થતું હશે? સામાન્ય રીતે તો એવું કહી શકાય કે બંને મૂત્રપિંડ મળીને 1 મિનિટમાં 1100 થી 1200 ml એટલે 1 લીટરથી વધારે રુધિરનું ગાળણ કરે છે. એમ પણ કહી શકાય કે 1 મિનિટમાં 1100 થી 1200 ml જેટલું રુધિર આપણા બંને મૂત્રપિંડમાંથી પસાર થાય છે.
જે હૃદયમાંથી પંપ કરાતા રુધિરના જથ્થાનો 1/5 એટલે 1/5 પાંચમો ભાગ છે. હું શું કહેવા માગું છું કે હૃદયમાંથી 1 મિનિટમાં કેટલું રુધિર પંપ કરાય છે, કાર્ડિયાક આઉટપુટ. તમને ખબર છે કે સ્ટ્રોક વોલ્યુમ એટલે શું? તો કે હૃદયના એટલે ક્ષેપકો એક વખત સંકોચાય ત્યારે ક્ષેપકોમાંથી બહાર આવતા રુધિરના જથ્થા એને આપણે કહીએ છીએ સ્ટ્રોક વોલ્યુમ. અને સ્ટ્રોક વોલ્યુમ ગુણ્યા 1 મિનિટમાં ધબકારાની સંખ્યા. ધારો કે આપણે જાણીએ છીએ કે સ્ટ્રોક વોલ્યુમ આપણું 70 ml જેટલું હોય છે. તો એ 70 ml ગુણ્યા 1 મિનિટમાં આપણા ધબકારાની સંખ્યા 72 હોય તો 70 ગુણ્યા 72 કરો એટલે રાઉન્ડ અબાઉટ 5000 ml એટલે કે 5 લીટર જેટલું રુધિર 1 મિનિટમાં આપણા હૃદયમાંથી બહાર આવે છે. 5 લીટર લોહી 1 મિનિટમાં હૃદયમાંથી બહાર આવે એને આપણે કહીશું કાર્ડિયાક આઉટપુટ, હૃદય દ્વારા મળતો આઉટપુટ. એ આઉટપુટ પૈકીનો બધું જ લોહી એકસાથે કિડનીમાં તો નથી જતું, અલગ અલગ ભાગોમાં વહેંચાય છે. પણ એનું 1/5 1/5 ભાગ એટલે 1 લીટર જેટલું લોહી આપણી કિડનીમાં જાય છે, મૂત્રપિંડમાં જાય છે. એટલે કહી શકાય કે ભાઈ મૂત્રપિંડ દર મિનિટે આટલું એટલે કે 1100 થી 1200 ml જેટલું રુધિર શુદ્ધ કરે છે. હવે 1100 થી 1200 ml રુધિર જાય છે એનો મતલબ બાઉમેનની કોથળીમાં જાય છે, એટલે કે રુધિર કેશિકા ગુચ્છમાંથી પસાર થાય છે. એમાંથી ઘણું બધું દ્રવ્ય ગળાય અને બાઉમેનની કોથળીના પોલાણમાં અને ત્યાંથી પછી મૂત્રપિંડ નલિકામાં આવે છે. અને આ પોલાણમાં એકઠું થતું જે ગાળણ છે એને આપણે કહીએ છીએ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, ગ્લોમેરુલર ફિલ્ટ્રેટ. આ ગાળણના બંધારણની વાત આપણે ચર્ચા પછી કરીએ, પણ ગાળણ કેટલું હોય? તો આ ગાળણ આમ તો કેટલું બનશે એનો આધાર આપણા બ્લડ પ્રેશર ઉપર, આપણી જરૂરિયાત, પાણીની જરૂરિયાત ઉપર, શરીરમાં કેટલું પાણી છે એના ઉપર, ઘણા બધા ઉપર આધારિત છે. પણ સામાન્ય રીતે એનું પ્રમાણ હોય છે 125 ml પર મિનિટ. 1 મિનિટમાં 125 ml. એટલે આમ વિચારો તો કે ભાઈ 1100 થી 1200 ml જેટલું લોહી કિડનીમાં ગયું, એમાંથી 125 ml જેટલું ગાળણ બન્યું એટલે 10% જેટલું ગળાય છે. હૃદયમાંથી જેટલો રુધિરનો ફ્લો શરીરમાં જાય છે એનો 1/5 ભાગ કિડનીમાં જાય છે. એ કિડનીમાં જતા ભાગમાંથી લગભગ 1/10 એટલે કે 10% ભાગ એ ગાળણ તરીકે બહાર આવે છે. અને આ મિનિટમાં કેટલું ગાળણ બહાર આવે એને આપણે GFR, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ અથવા રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર તરીકે ઓળખીએ છીએ. આ ગાળણના બંધારણ બહુ મહત્ત્વનું છે, કારણ કે રુધિરમાંથી કયા દ્રવ્યો ગળાવાના છે. આમ તો હું ઘણીવાર વિદ્યાર્થીઓને એવા શબ્દોમાં સમજાવતો હોઉં છું કે કુદરતને એવી ઈચ્છા હશે કે અંતર્વાહી ધમનિકા દ્વારા બાઉમેનની કોથળીના પોલાણમાં રહેલા રુધિર કેશિકા ગુચ્છમાં જતા રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો બધા ગળાય અને મૂત્રપિંડ નલિકાના પોલાણમાં આવી જવા જોઈએ, અને જરૂરી ઘટકો પછી ફરીથી બહિર્વાહી ધમનિકાના અંદર આવી જવા જોઈએ, જેથી કરીને રુધિર શુદ્ધ થઈ જાય. પરંતુ આવો હેતુ હંમેશા શુદ્ધ થતો નથી. ગાળણનો હેતુ એવો હતો કે બિનજરૂરી દ્રવ્યોને ગાળીને નિકાલ કરવા અને જરૂરી ઘટકો બહાર રાખી દેવા. પણ ઘણીવાર ગાળણમાં બે ઘટનાઓ બને છે. ગાળણની સાથે જે બિનજરૂરી દ્રવ્યો નિકાલ કરવો હતો એની સાથે સાથે જરૂરી દ્રવ્યો જેવા કે પાણી, ક્ષારો, પોષક દ્રવ્યો એ પણ જતા રહી છે. અને જે ગાળીને દૂર કરવા હતા એવા ઉત્સર્ગ દ્રવ્યોમાંથી કેટલાક ઘટકો પણ મૂત્રપિંડ નલિકામાંથી બહાર આવે, એટલે બાઉમેનની કોથળીમાંથી બહાર આવે, બહિર્વાહી ધમનિકામાં રહી જાય છે. એટલે મિત્રો ફરીથી આપણે થોડા વાક્ય સ્વરૂપે થોડું જોઈ લઈએ કે જે આ ગાળણની પ્રક્રિયા થાય છે, ગાળણની પ્રક્રિયા, ત્યારે હું તમને કહેવા માગું છું કે રુધિર કેશિકા ગુચ્છમાંથી વહેતા રુધિરમાંથી કેટલાક ઘટકો ગળાઈ જવાના હતા, ગળાતા ઘટકો જેને આપણે ફિલ્ટ્રેટ એટલે કે ગાળણ પણ કહીએ છીએ, અને ન ગળાતા ઘટકો જે બહિર્વાહી ધમનિકા દ્વારા ફરીથી રુધિર કેશિકા ગુચ્છમાંથી બહાર આવવાના છે, બહિર્વાહી ધમનિકામાં આવવાના છે.
ગળાતા ઘટકો કુદરતનો હેતુ હતો કે ઉત્સર્ગ દ્રવ્યો બધા જ ગળાઈ જવા જોઈએ, પણ ઉત્સર્ગ દ્રવ્યો જ ગળાવાને બદલે ઉત્સર્ગ દ્રવ્યોની સાથે સાથે અન્ય કેટલાક જરૂરી દ્રવ્યો પણ ગળાઈ જાય છે, જેમ કે ક્ષારો, પોષક દ્રવ્યો અને પાણી. ક્ષારો એટલે Na+, HCO3-, Cl- જેવા આયનો ક્ષારો એ પણ ગળાઈ અને મૂત્રપિંડ નલિકાના પોલાણમાં ચાલ્યા ગયા હોય. પોષક દ્રવ્યો જેવા કે ગ્લુકોઝ, એમિનો એસિડ એ પણ આ રીતે ગળાઈ ગયા હોય. મોટા જથ્થામાં પાણી એ પણ ગળાઈ ગયું હોય. ન ગળાયેલા ઘટકો, જો ઉત્સર્ગ દ્રવ્યોમાં બધા જ ઉત્સર્ગ દ્રવ્યો નથી ગળાતા. આપણા શરીરના ઉત્સર્ગ દ્રવ્યની વાત કરીએ તો મુખ્ય તો યુરિયા છે, થોડા ઘણા પ્રમાણમાં એમોનિયા પણ હોય અને યુરિક એસિડ પણ હોય, જોકે ખૂબ જ ઓછું હોય. મુખ્ય યુરિયા છે અને યુરિયા ગાળવું હોય છે એ બધું જ યુરિયા આપણે રુધિર કેશિકા ગુચ્છમાં ગળાઈ જાય છે. એટલે બહિર્વાહી ધમનિકા દ્વારા બહાર આવતા રુધિરમાં યુરિયા હોતું નથી. એમોનિયા છે ને એ ગળાઈ શકતું નથી. એટલે જે કાંઈ એમોનિયા રુધિરમાં હતું એ બધી જ બહિર્વાહી ધમનિકામાં આવે છે. જ્યારે યુરિક એસિડ છે ને એમાં બે વાત છે, થોડું ઘણું ગળાય પણ ખરું, થોડું ઘણું બહિર્વાહી ધમનિકામાં પણ હોય. એટલે બહિર્વાહી ધમનિકામાં જે ન ગળાયેલા ઘટકોમાં કોઈક ઉત્સર્ગ દ્રવ્ય તો રહી જાય છે. ઉત્સર્ગ દ્રવ્ય, હું તમને અહીંયા સામાન્ય એક સવાલ પૂછી શકું કે બહિર્વાહી ધમનિકામાં આવતા રુધિરમાં કયા ઉત્સર્ગ દ્રવ્ય હોતા નથી, તો તમારે કહેવું જોઈએ યુરિયા, કારણ કે યુરિયા સંપૂર્ણ ગળાઈ જાય છે. બહિર્વાહી ધમનિકા દ્વારા બહાર આવતા રુધિરમાં કયા ઉત્સર્ગ દ્રવ્ય હોય છે, તો એમોનિયા હોય છે અને યુરિક એસિડ હોય છે. એ જ રીતે અન્ય સવાલ પૂછો કે ગાળણમાં કયા ઉત્સર્ગ દ્રવ્યો હોતા નથી, તો એમોનિયા હોતું નથી કારણ કે ગળાતું નથી. કયા હોય છે? યુરિયા અને યુરિક એસિડ હોય છે. બાકી ક્ષારો, પોષક દ્રવ્યો, પાણી એ બધું જ 100% ગળાતું નથી, કેટલુંક બહાર પણ ઘટકો હોય. મોટા કદના પ્રોટીન અણુ ગળાતા નથી કારણ કે એનો અણુભાર ખૂબ જ વધારે હોય, એ રુધિર કેશિકા ગુચ્છ દ્વારા ગળાતા નથી. કેટલાક રુધિર કોષો, તો રુધિર કોષો પણ રુધિર કેશિકા ગુચ્છ દ્વારા ગળાય નહીં. એટલે આ બધા ન ગળાતા ઘટકોમાં હોય. ઓકે, તો મિત્રો તમને સમજાવ્યું એમ કે 1 મિનિટમાં GFR 125 ml જેટલું હોય છે, જે આપણને 1 મિનિટમાં 125 ml એમ જલ્દી ખ્યાલ નહીં આવે. એટલે આપણે જો ગણતરી કરીએ તો 1 મિનિટમાં 125 ml તો 1 કલાકમાં કેટલું, 1 કલાકમાં આટલું તો 1 દિવસમાં કેટલું, એમ જો ગણતરી કરીએ તો આપણા શરીરમાં મૂત્રપિંડ નલિકામાંથી થતું ગાળણ એટલે કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ 1 દિવસમાં 180 લીટર જેટલું થઈ જાય. હવે 180 લીટર એટલું ગાળણ શરીરમાંથી જો ત્યાં જાય તો એ ત્વરિત ઘાતક નીવડે, કારણ કે એટલું તો શરીરમાં દ્રવ્ય નથી. ગાળણનો મૂત્રપિંડ નલિકામાંથી જેમ છે તેમ નિકાલ થઈ જાય ને તો એ ઘાતક નીવડે. એના 3 કારણો હોઈ શકે. એક તો ગાળણનો જો શરીરમાં જેમ છે તેમ નિકાલ થઈ જાય તો નિર્જલીકરણ પ્રેરાય, પાણી હોય દૂર થઈ જાય, શરીરમાં પાણીની તાણ સર્જાય. બીજું, ક્ષારો ઓછા થઈ જાય એટલે રુધિરદાબ ખૂબ જ ઘટી જાય. અને ત્રીજું, એને કારણે પોષક દ્રવ્યોની તાણ સર્જાય. પણ આવું થતું એટલા માટે નથી કે દાબ ગાળણને કારણે થઈ ગયેલી બે ભૂલો એટલે હું શું કહું છું કે ગળાયેલા ઘટકોમાં જરૂરી ઘટકો પણ ચાલ્યા ગયા અને ન ગળાયેલા ઘટકમાં ઉત્સર્ગ દ્રવ્ય જેમ કે યુરિક એસિડ અને એમોનિયા પણ રહી ગયા. તો એને સુધારવા માટે બીજી 2 ઘટના થાય છે. એક તો ગાળણમાં જે દ્રવ્યો ચાલ્યા ગયા એનું ફરીથી પુનઃ શોષણ કરવું, અને જે દ્રવ્યો બહિર્વાહી ધમનિકામાં રહી ગયા એનો નલિકામાં સ્ત્રાવ કરવો. એટલે દાબ ગાળણને અંતે 2 બાબતો આવે છે. એક છે પસંદગીશીલ પુનઃ શોષણ અને બીજું છે નલિકામાં સ્ત્રાવ. હવે પસંદગીશીલ પુનઃ શોષણ એના માટે કઈ રીતની પ્રક્રિયા છે તો હું ફરીથી તમને ટેલિટોપ ઉપર સમજાવીશ કે આ જે આમ તો પસંદગીશીલ પુનઃ શોષણ એ જરૂરી ઘટકોના શોષણની પ્રક્રિયા છે. મિત્રો, દાબ ગાળણ પછી થતી ઘટના પસંદગીશીલ પુનઃ શોષણ
એમ પણ કહી શકાય કે 180 લીટર ગાળણ એક દિવસમાં સર્જાય છે, પણ મૂત્ર તો એક દિવસમાં 1.5 લીટર જેટલું હોય છે. તો એનો મતલબ ગાળણનો 99% જેટલો ભાગ આપણે ફરીથી પુનઃશોષણ કરવાનો હોય છે. એ શોષણની પ્રક્રિયા બધી જગ્યાએ થાય. નિકટવર્તી ગૂંચળામય ભાગમાં પણ થાય, હેન્ડલેના પાશમાં પણ થાય અને દૂરસ્થ ગૂંચળામય ભાગમાં પણ થાય. પરંતુ આ જે પ્રક્રિયા જે છે, નિકટવર્તી ગૂંચળામય ભાગ, હેન્ડલેનો પાશ, દૂરસ્થ ગૂંચળામય ભાગ, એમાં શોષણ કરતો મુખ્ય ઘટક એ નિકટવર્તી ગૂંચળામય ભાગ છે. અને એટલા માટે એવું કહી શકાય કે જે કંઈ પુનઃશોષણ થાય છે એમાં સૌથી વધારે પુનઃશોષણ નિકટવર્તી ગૂંચળામય ભાગમાં હોય. આ નિકટવર્તી ગૂંચળામય ભાગમાં શું થાય તો કે પાણીનું પુનઃશોષણ થાય, Na+Cl- શોષાય, ગ્લુકોઝ અને એમિનો એસિડ શોષાય, એના કારણે ગાળણ સાંદ્ર બને. આ સાંદ્ર થયેલું ગાળણ જ્યારે હેન્ડલેના પાશમાંથી પસાર થાય ત્યારે વધુ સાંદ્ર બને. કઈ રીતે વધુ સાંદ્ર બનશે તો કે હેન્ડલેના પાશમાંથી પાણીનું પુનઃશોષણ થતું હોય છે, અલ્પ માત્રામાં ક્ષારોનું પણ પુનઃશોષણ થતું હોય છે, એટલે ગાળણ વધુ સાંદ્ર બને છે. એવું નોંધાયું છે કે જે પ્રાણીઓમાં હેન્ડલેના પાશની લંબાઈ વધુ હોય એ પ્રાણીઓમાં મૂત્ર વધુ સંકેન્દ્રિત હોય છે. નલિકામાં સ્ત્રાવની ક્રિયા મોટાભાગે દૂરસ્થ ગૂંચળામય નલિકામાં થતી હોય. દૂરસ્થ ગૂંચળામય નલિકામાં સ્ત્રાવની પ્રક્રિયા એની ફરતે આવેલ રુધિર કેશિકા ગુચ્છમાંથી થતી હોય. રુધિર કેશિકા ગુચ્છમાંથી એવા દ્રવ્યોનો મૂત્રપિંડ નલિકાના પોલાણમાં નિકાલ થાય, એટલે બહિર્વાહી રુધિર કેશિકાની ઝાડમાં રહેલી રુધિર કેશિકામાંથી એવા દ્રવ્યોનો મૂત્રપિંડ નલિકાના પોલાણમાં નિકાલ થાય કે જેઓ રુધિર કેશિકા ગુચ્છમાં ગળાયા ન હોય. આ રીતે H+, K+, એમોનિયા, કેટલાક ભારે ધાતુઓ, કેટલીક દવાઓ, જેમ કે આપણે એન્ટીબાયોટિક્સ લીધી હોય એ બધા આ રીતે સ્ત્રાવ પામે. સ્ત્રાવને કારણે અહીંયા ગાળણ ખૂબ જ સાંદ્ર થાય. એ સાંદ્ર ગાળણ પછી મૂત્ર તરીકે ઓળખાય. એ મૂત્ર સંગ્રહણ નલિકામાં આવે. સંગ્રહણ નલિકામાંથી પણ જરૂરિયાત પ્રમાણે પાણીનું શોષણ થતું હોય. સંગ્રહણ નલિકામાંથી કેટલોક યુરિયા આશ્રુતિ જાળવવા માટે મૂત્રપિંડના મજ્જક વિસ્તારમાં આવે અને બાકીનો પછી મૂત્ર સ્વરૂપે મૂત્રપિંડ નીવા જે હોય એમાં નિકાલ પામે છે અને પછી ત્યાંથી મૂત્રવાહિની દ્વારા મૂત્ર આગળ વધે છે. તો મૂત્ર નિર્માણની પ્રક્રિયા આ 3 તબક્કામાં હતી. દાબ ગાળણ પછી પસંદગીશીલ પુનઃશોષણ અને નલિકામાં સ્ત્રાવ. પસંદગીશીલ પુનઃશોષણની પ્રક્રિયા માટે નિકટવર્તી ગૂંચળામય ભાગ મુખ્ય છે. એમાંથી પાણી, ક્ષારો, પોષક દ્રવ્યો બધું જ શોષાય છે. બાકી હેન્ડલેના પાશમાંથી પણ પાણી અને દૂરસ્થ ગૂંચળામય ભાગમાં મુખ્યત્વે સ્ત્રાવ થાય. બાકી મિત્રો, સ્ત્રાવ અને શોષણ બધી જ ઘટના નિકટવર્તી અને દૂરસ્થ ગૂંચળામય ભાગ બંનેમાં થતું હોય, પણ શોષણ માટે મુખ્ય છે નિકટવર્તી ગૂંચળામય ભાગ અને સ્ત્રાવ માટે મુખ્ય છે દૂરસ્થ ગૂંચળામય ભાગ. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે મનુષ્યના ઉત્સર્જન અંગો અને મનુષ્યના ઉત્સર્જન અંગોમાં થતી મૂત્ર નિર્માણની પ્રક્રિયા વિશે આપણે ભણ્યા. હવે પછીના સેશનમાં આપણે મૂત્ર નિર્માણની પ્રક્રિયા સાથે સંકળાયેલી કેટલીક અન્ય ક્રિયાવિધિ અને મૂત્ર નિર્માણ અથવા તો કિડની ઉત્સર્જન તંત્ર એની સાથે સંકળાયેલી કેટલીક અનિયમિતતા વિશેનો અભ્યાસ કરશું. ત્યાં સુધી નમસ્કાર, આવજો.